જય સ્વામિનારાયણ. પ્રસંગ છે મિસ્ટર મોરેનો. તેઓ ઋષિકેશવાળા પૂજ્ય ચિદાનંદ સ્વામીના શિષ્ય છે. ઘણા વર્ષો પહેલાં તેમને પ્રમુખ સ્વામી મહારાજના દર્શન થયેલા, પણ ઘણી દૂરથી, એટલે નજીકથી તેમના દર્શન કરવાની તેમને ઉત્કંઠા જાગી હતી, પણ તેનો મેળ પડ્યો નહોતો. તે વખતે તેમને સમાચાર મળ્યા કે પૂજ્ય ચિદાનંદ સ્વામી મહેસાણામાં ઉજવનાર સ્વામીશ્રીની જન્મજયંતિ વખતે પધારવાના છે, પરંતુ એમની નાદુરસ્ત તબિયતને લીધે તેઓએ અધ્યાત્માનંદ સ્વામીને મોકલ્યા હતા. એટલે તેમની સાથે મિસ્ટર મોરેને પણ મહેસાણા જવાનું સદભાગ્ય મળ્યું. અધ્યાત્માનંદ સ્વામીએ પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કર્યા અને પછી મિસ્ટર મોરેને દર્શને ગયા. તે વખતે એક અલૌકિક ઘટના બની ગઈ. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે તેમના મસ્તકને સ્પર્શ કર્યો અને બોલ્યા, નજીકથી દર્શન કરવાનો તમારો સંકલ્પ પૂરો થયો. પ્રમુખ સ્વામી મહારાજે ઘણા વર્ષો જૂનો તેમનો મનનો આ સંકલ્પ પૂરો કરી દીધો હતો. તેથી તેઓ ખૂબ આનંદિત થઈ ગયા હતા અને ₹1,00,000 મળે તે કરતાં પણ એ આનંદ વિશેષ હતો. તેમ તેઓએ 1987ના ડિસેમ્બર મહિનામાં અમદાવાદમાં જે સ્વામીશ્રીની 67મી જન્મજયંતિનો પ્રતિક ઉત્સવ કરેલો, તે વખતે સંબોધન વખતે આ પ્રસંગ કહેલો હતો. જય સ્વામિનારાયણ.